હવે જીવાય એમ નહીં, હવે મરી જવું પડે. 35 વર્ષના વાણા વહી ગયા, હજુ સુધી વાંટો ને વાંટો. આ દુનિયા મેણો મારે છે, મારાથી નથી સહાતું. હવે જીબ્બામાં કોઈ ધૂળ પડી મારે તો હવે કોઈ મને તો થઈ ગયું કે ના જીવાય. હવે તો મને એક જ વિચાર આવે છે, ટૂંપો ખૈરું. આ રોટું પડ્યું છે, હવે ટૂંપો જ ખાઈ દેવાય. આ જિંદગી ના જીવાય, દુનિયા થોડી મેલું ત્યાં સુધી મારે પાસે જિંદગી આવી જીવવાની. મારા ભાઈ મારું કોઈ કરાવતા નહીં. શું કરવું હવે, મારા તો જિંદગીમાં ધૂળ પડી. શું કરવા જઈ રહ્યો તું? શું કરવા જઈ રહ્યો હે? મારે મરી જાવ છે, મને મરી જાવ. પણ શું લેવા મરવું તારે? મને કે મને આટલા વરસ થઈ ગયા. શરમ આવી પડે, મરતો શરમ આવી પડે. આવો માણસ તું મરે હે? પણ તુબા આટલા વરસ થઈ ગયા, હું હજુ ઓટો ફરું રહ્યો. એટલે ઓટા તો આપડા ગામમાં ટરબા ભરાય. ઓટાને તું એકલો ઓટો નહીં રવડતો લે. તુબા આરી જિંદગી હવે નહીં જીવાતી. લોકોના મેણા હવે નહીં ખમાતા. પણ ના કમાય નહીં, પણ તારા જેવા કેટલાય ઓઠા રખડે ને તું મરવા જાય રહ્યો. હારો માણસ છે. મને મરવા દે. ના રહ્યા દે. મને મરવા દે. એક સુડી હે મારી ધોનમાં, મારા અને કપૂરાની ધોનમાં એક સુડી હે. આપણે હગુ કોઈ કરું નહીં. કાલ વહેલા ઉઠી જોન જોડીને હેડતા થઈ જાવ. તું પરણાઈશ મને? હું પાકું હોય 100%, 101% હું પરણાઈશ. મુન માર ભાઈ કપૂરો બે હેડ કપૂરા જોડે લઈ ગયો. હેડ મરાતું આવી વાતમાં હતા તો બધાય રે. પણ તુબા હવે પરણાઈશ તું મને? ફાઇનલ કાલ વહેલા ઉઠી દાડે ઉભા જો. આ તો તું મને ઘરે લાવ્યો ને, હું તો મરી જવાનો હતો. તું મારા ઘરે લે એટલે તને મારા ઘરે લાવ્યો. તારા ઘરે તને હું લઈ જાઉં અને તું કદાચ કોઈ હા ના કરે તો પછી મારો ઓળતો રહી જાય. મારા ભાઈબંધ જીવણાને કોઈ પૈણાનો ઓળતા રહી જાય મારે કોઈ. પણ તારે શું કરું હું? આટલી ના પણ તારા ભાઈન તો પૂછવું તું. આ તારા ભાઈ આવા હડીબમ જેવા તારા ભાઈ મને એમ થઈ ગયું મળતા તને શરમ આવી પડે. એમ કહું મને એમ થઈ ગયું કે જિંદગી હવે છોડી મેલું હું. એટલે કશું ના છોડવાની હોય. આ ભયાન પૂછવું પડે. તારા હગા ગોતતા હોય ભયું એ તો તમને ના ખબર હોય કે મારું હગું ગોતે કે નહીં. પણ હું તો ગુડા ચાર ને તારું હગું ગોતતો તો પાકું કરીને આવ્યો. મને શી ખબર આજ હું ના હોત, આ દુનિયા છોડી મેલી હોત મેં. હું તારા ઘરે જ આવતો હતો. જો થોડોક તું લેટ થઈ ગયો ને 5 મિનિટ. આ તો ભગવાન ને બોધી રાખ્યું હતું. મારે આઈ જવું હતું. ખાલી 5 મિનિટ જો ખૂબ લેટ પડ્યો જ ને તો તું રોમ રમી જો તારા કે રોશની મને રૂંગો આવે છે. જીવણા ગોડા કાલ તો પહેણવા જવાનું. આજ તો હવાનું હોય લ્યા. કાલ તો ખુશીનો દાડો હોય. હારું દાડે ઉગવા દેવો નહીં હોતી. અંધારમ લગભગ જોન લઈને જતું રહેવું જો મેળ આવે. હું કરું કપૂરાને ફોન. કપૂરા તલવાર ને બધું લાડા ને વરરાજાની જે બધી વસ્તુ હોય ને લઈને હાલ જ આપડી ઘરે આય કહું. આપણે જીવન પહેણાવા જવાનું કાલ દાડા જેવો. એને અમે બે ભાઈ પહેણાઈ દેશે. તમ તાર કોઈ ત્રીજાની જરૂર નહીં. બરોબર? હા ફોન કરું. બરોબર? એટલે ફોન તો જીવના નહીં. ફોન હે તાર લે ફોન. હું કપૂરાને ફોન કરું. નંબર હે ને કપૂરાનો? મારો ભાઈ હતો તો વાપડીને કોણ વાપરાય. હેલો. હા કપૂરા કેટલા પયા? આ ઘરે હતો તો બધું આપણે જીવણાને પહેણાવા જવાનું કાલ વહેલા. હા તો તું વરરાજાને બધી સામગ્રી લઈને હોય આપણે રૂમે આય. બરોબર? હા હાલે. અને આ તો ગજબ થઈ જશે જો હું ના હોય ને. ચમ શું થયું? એટલે ઓલો જીવણો નહીં આપણો. હા આપણે એનું હગું ગોતીને આયા. ઓય પછી હું એના ઘરે વાત કરવા હારી જાતો તો હગાને. હું તો વર્ષે જાતો તો ને ઓલું શેત રહ્યું ને એનું એ તો બાવળે હેઠે ટૂંપો ખાઈ રહ્યો જીવણો. ના હોય હોય તે હું તો 5 મિનિટ જો આગળ ના પહોંચ્યો હોત ને હા તો જીવણાના રોમ રમી જોત કે ના હોય. મુલે મોલ આ તો વધી રાખ્યું હતી ભગવાન હું પહોંચી ગયો ને પછી રોવે રે મને તો ચમ કરે કે તે મૂકો ગોડા તારું તો હું હગાની વાત લઈને આવરો તારા ઘરે. તું મરવા જાય રહ્યો કહું તે એમ કરીને આપડા ઘરે હોય બિહાર્યો હોય મેં. હારું હેડો હાલ જ આવરો. હારું હાલ જ આવજી. હવે તો જીવલા ના વિવાહ. હવે તો ચીમો વગળ્યું. હવે તો મજા હે ને. આ જો હવે તો લુકડા ને લેવાની આળા હતી. હવે તો લુકડા લેનારી આવી જાય. ખાટલા ઉપર મેલ નવી વસ્તુ ખાટલા ઉપર મેલ તું આવું ખોટું કામ કરવા દાદો તો હવે ભાઈ આવે તાર પરણે અમારા હોમ જોઉં તું. મને આપણે પેલું જોઈને આ એન્ટ્રી કરવું હોય ને તારે આપણે
અત્યારમાં જોડીને ઉપડે એને, હા તે બરોબર? કરો હવે તૈયાર. હારું તાર જીવણા હવે ઊભો થા. બીજાની જરૂર ય નહીં. આપણે બે ભાઈ જ જઈને ઓને હા. કોઈને આવે, કોઈની જરૂર નહીં. અને ટોણું આવે ને એ હા. દાડ કોઈનું ઊભું રહેતું નહીં. કાકા બાપાને ભલે રીહમણા મણામણા હોય પણ જે દાડ ટોણું આવે ત્યારે ઊભું નહીં રહેતું. લે જીવડા પહેરે હવે. તમે હતા જ મારું થાય રહ્યું. તારે યા, આવું તારા ગોડું કોણ છે કરવાનું આવતું હતું? અને હવે તો તારા વિવાહ એટલે તો ચીમો વગડ્યો. ગોડે એમાં આવી નાની વાતમાં પૈણું આમ તો ઉંમર થાય એટલે વસ્તી પૈણી જાય. અને નાની ઉંમરમાં તું એટલે મરવા જાય એમ મેળ આવે? ના એ અને મેં ઓને એમે કીધું તું કપૂરા, હા કહું આપડા ગામમાં ટર્બો વઢાના ભરાય છે ઘણા એટલે વઢા છે તો એને કોઈ મન માથે નહીં. તું હારો મોણે થઈને એટલે મરવા જાય. ડુબા, દુનિયા મેણા મારે હે. અલ્યા મેણા તો મારે વસ્તીની કોમ જ છે મેણા મારવાનું. લે ઉપર હવે છોડ દે પેલા ને પછી બોસ દે, બરોબર? વસ્તીનું કોમ જ છે મેણા મારવાનો. હારો હોય કે ભૂંડો હોય મોણ રેડી, બરોબર? તું રેડી ને કપૂરા? રેડી. લો આર્યું મસ્ત બધું કરાઈ નાખ્યું. હવે સાચું એક વાત તો ભૂલી ગયા આપણે. વિષ્ણુ ઢોલીને તો ફોન કર લે. એટલે ઉવે ફોન કર. હાલો વિષ્ણુ ઢોલે, હા બોલો બોલો. કેટલા હતા? આ ભાઈ ઘરે શું? તો બસ આવો ને આ ઢોલ લઈને આપણે આ અરે જીવડા અભી હાલ જ તૈયાર જ છે તમ તારે ઢોલ તો. બસ આ જીવડા ઘરે આવી દો. હા તો અભી હાલ જ આયા હાડો. હાલ જ. એ આ ભલે હો. એ ભલે. આજ તો જીવલાના વિવાહ એટલે આજ તો મારો શીખનો ઢગલો થઈ જાય. પૈસા જ હશે. આજ તો ઢોલી વગાડી જ નાખું છે. એલીને બોલાય એ મયું આઈને મયું હેડેડ બટી જોવાનું જાય રહી હવે તો. હેડેડ હવે ના ઉપર એટલે આ પકડ આ પકડી વાયરો હાલી નાખો. આ તો આપણો જીવ બની બટી હાલના વગાડીશ મયું હાલના વગાડીશ એટલે વગાડીશ નો ટીવી વગાડી. હોય તો એવે રોમે કરતા નહીં, રમવા માંડે. રમવાના તો જબર શોખીન. રોમ તો કરો લે, રમવા માંડ્યા તરત જ તમે. હરક સડી હું તો રમવા માંડ્યો. અલા પણ આવો હરખ. લે અમારે આ શર્મા જો અમારે આર્યો લાડો ભાઈ. લાડુ જબર રમે. ઓ જબર રમવાનો શોખીન લાડો. રમવાનો તો ગોડો શોખીન. આવો લે બે. લે પારો આ બતાવા દો લે. ઘરમાં પડી જાવ છો ડાય. તમારે એટલે બધું હાથે ને હાથે તમે જ મહેમાન કરો. અમારે ભાઈ ઘરમાં ડોસ્યું જ નહીં. અમારે મુરતિયાનો લોબો સોરલો કરી દો તો રેડો. અમારે તો લાડો જબર શર્મા. હા હવે મુરતિયો લાગી રહ્યો રેડી હો. લોબો કર. હા અલે વિવેક તો જબર લોબસ હવે તો કરવા પડે. કપૂર વેવાય ને લાંબો કરવો. એટલે હવે અમારે કપૂરાન તો બસ ડિલે કરો. એટલે અમારે કપૂરાન તો જબર લાગે. બસ સોખા થઈ રહેલા મહેમાન. એટલે અમારે ઘણા કોટા ના આવે. પેલા કોટાના પણ તોય અમારી એ પકડાઈ દો જમતા. ઉર્ગત કોઈ જોતી નહીં. ભયા. સોખા પકડ. એ ભયા, હવે તો રિવાજ છે કોઈ બહેરાત ગુંખો આય જ નહીં. હવે મહેમાન કરે ને કે અમે તો બધું હાથે ને હાથે કરે. હે? દોસ્યું હા. થઈ જઈને દોસ્યું જ નહીં હોય કોણ. તારે શું છે એનું કોમ? આપણે તો લાડી લેવાય લઈને જતા રહ્યા.
તો મહેમાન એ મહેમાન હા મહેમાન બે મિનિટ. હજુ મહેમાન હા સારું એ સાથીઓ કહી દો પછી હું તમને વાત કહું અને હોભળો તાર હા. અમારે પુરગતમાં તમ તાર વાહન ના આલો કોઈ નહીં અમને કોટાના સોખા પકડાવ છો આલ દેજો કોટાના અમારે તમ તાર પુરગત તો ઘણે વાહન પડ્યો આવ બે વાહન ના તો ઢગલા પડ્યા કરે. બસ બેહો તો. ઓય બિહાર જમીન તમે કોઈ બાજુ અમાર ગોદણ નહીં. અમે તો ઉભા રહ્યા તમ તાર અમારે આને ભણાવવાનું કરો અમે તમ તાર ઉભા રહ્યા નહીં હા હા ભાઈ આ તો કે ગોદડે નહીં તો એમ અલા હોય ભણવાનું કર ને હોય આપણે ચા એવું હે? આખી રાત પડી રહ્યો આખો દાડો પડી રહ્યો હોય. એવું હે? લાડી લઈને તરત મમકારી બોલાવી દેવાની હજી ઢોલીને કહેવા દેવું નથી લાડી આવી જાય પરત ના મારા ઢોલ તો જોવે હા તો ઢોલ વગાડતો થોડી માં થોડી તૈયાર થઈ ગયો અડો લા બાર વાડ જોવે થોડી બટા આવે આવીએ, કરો ઊભા. લો કન્યાને આપો. લો બટી પહેરાય બટી બટી ચલા પાણી પહેરાય અરે ભાઈ અમારી શીખ લાવો એકદમ ની ઢોલી ની. હજુ તો ઘણી વાર છે ઘરે પોકવા દે ઈ શીખ તને મળી જાય તમે તાર તું કઈશ ને એને વધારે મી છે મારા ભયા પણ હોય શીખ નહીં મળી તો પછી એટલે પણ ઘરે હાલા- ક્યાંથી મળશે એ તો પણ વિચાર કરો તમે. અલ્યા હોય ભાઈ આગળ કે આબરૂ કાઢે રે ને આગળ જઈને થોડો હાલ સમજ ભલે ભલે બાપુ ભલે. અને વેવાઈ બંદર કરી બોલે વેવાઈ અમારે પુરગતમાં વાહન નહીં જોતો તમે ટર્બો ભરીને ચોખા પકડાવજો વરા ટર્બો ભરીને આ બાજુ કોટાના ચોખા કોટાના હો. હા રે આવો ગમે એમ આ ચોખ્ખું છે કરી. જીવના આપણે કોટાના ચોખા પકડાવજો વાંધો નહીં, ગમે એમ ચોખ્ખા અમારે કાઢીને એક વાહન અમારે એક આટલું વાટલું જોતું નહીં પુરગત નું બરોબર અમને તમતાર ચોખા ટર્બો ભરીને પુરગત નો પકડાવ હેડો બસ બસ એલા ઘણા ચલો હવે વાન ઘડીક ડિસ્કો કરો આમ ભલા બચારા કરતા. હા કરો તાર ડિસ્કો બગાડ લે ટુલ હવે વાળામાં કરાવી નાખો. સાબો એટલે લાડા ને તો સાબો પડી ગયો રમતો રમતો એટલે આ લ્યા. હવે વાળામાં કરી નાખો હેડો. હવે તાર બેહાડો. હવે ઘડી ખા મારી ગયા હવે વળામણાની તૈયારી કરો કેટલા ખડા દેખા હવે વાળામાં તૈયારી કરો ફટાફટ. બટી તારા વગર શું વાકા કરશે ગો પણ બટી તાર હવે તાર પરણવું તો પડે જ ને બસ 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 તમારી થોડી અમારી થોડી છે કોઈ લીલો નખ ની ઉતરવા દે કોઈ દુઃખ નહીં મળે બેન ખાવ પીવું લીલા લહેર છે અમારા ઘરે તમે ટેન્શન ના લેવો ભાઈ ટેન્શન ના લેવો
એને તો માથાના ફરેલું મળ્યું. તેને બળો ફેરી લે ટોલી વગાડો બગાડ લે ટોલી, બગાડ.